તો આજે આપણે ફક્ત એ નહીં સમજીએ કે રાત્રે શું ખાવું જોઈએ, પરંતુ આજે આપણે એ પણ સમજીશું કે રાત્રે ભૂખ કેમ લાગે છે, ખાલી પેટે સૂવું એ શું સારું છે કે ખરાબ, કઈ 5 વસ્તુઓ છે જે રાત્રે પોઈઝન જેવું કામ કરે છે, ધીમું ઝેર જેવું કામ કરે છે, કઈ 5 વસ્તુઓ રાત્રે અમૃત જેવું કામ કરે છે, અને કેવી રીતે એક નાનકડી એવી નાઇટ હેબિટ તમારી એનર્જી, ફેટ લોસ અને સ્લીપને પણ બદલી શકે છે. વિડીયોના અંત સુધી તમારી પાસે એક પ્રેક્ટિકલ નાઇટ રૂટીન હશે જેને તમે આજથી જ અપ્લાય કરી શકશો. રાત્રિના 11 વાગ્યા છે, આખું ઘર શાંત છે, તમે સુવા જઈ રહ્યા છો અને અચાનક હળવી હળવી ભૂખ લાગે. હવે મનમાં 2 અવાજ આવે છે. પહેલો કે બસ 2 બિસ્કિટ જ છે ને, આટલું ખાઈ લઈએ. પણ બીજો અવાજ આવે છે જે કહે છે ના ના, કંટ્રોલ કર, સીધો સૂઈ જા. અને અહીંયાથી જ દરરોજ રાત્રે લાખો લોકો એક એવી ભૂલ કરે છે જે ધીમે ધીમે તેમના સ્લીપ સાયકલ, હોર્મોન્સ, બેલી ફેટ અને ઇવન એજિંગ એટલે કે તમારી ઉંમર વધતી દેખાવી એમાં પણ અફેક્ટ કરે છે. કારણ કે રાત્રિની ભૂખ હંમેશા સાચી ભૂખ નથી હોતી. ક્યારેક એ સ્ટ્રેસના કારણે હોય છે, ક્યારેક બોરેડોમના કારણે હોય છે, ક્યારેક મોબાઈલ સ્ક્રીનનો ઇફેક્ટના કારણે હોય છે, ક્યારેક તમારું બોડી ક્લોક સંપૂર્ણ રીતે ડિસ્ટર્બ થઈ ચૂક્યું હોય છે એના કારણે હોય છે. પણ અહીંયા ટ્વિસ્ટ એ છે કે આયુર્વેદે હજારો વર્ષ પહેલા જઠરાગ્નિ વિશે જે વાત કહી હતી, આજે મોડર્ન સાયન્સ એ જ વસ્તુને સર્કાડિયન રિધમ અને મેટાબોલિક રિપેર કહે છે. તો આજે આપણે ફક્ત એ નહીં સમજીએ કે રાત્રે શું ખાવું જોઈએ, પરંતુ આપણે એ પણ સમજીશું કે રાત્રે ક્રેવિંગ કેમ થાય છે, ખાલી પેટે સૂવું એ સારું છે કે ખરાબ, કઈ 5 વસ્તુઓ સારી છે, કઈ 5 વસ્તુઓ ખરાબ છે, અને કેવી કેવી નાઇટ હેબિટ તમારી એનર્જી, ફેટ લોસ અને સ્લીપ આ તમામને કંટ્રોલમાં રાખી શકે છે. સેક્શન 1, રાત્રે ભૂખ કેમ લાગે છે. સૌથી પહેલા એક શોકિંગ ટ્રુથ જાણી લો કે રાત્રે લાગતી લગભગ 70 થી 80% હંગર એ સાચી ભૂખ નથી હોતી. બોડી ખરેખર એનર્જી નથી માંગતી, એ સિગ્નલ્સ મોકલી રહી હોય છે. કેવી રીતે? તો સમજો, ગ્રેલિન વર્સિસ લેપ્ટિન. આપણી બોડીમાં 2 હોર્મોન્સ હોય છે. એક છે ગ્રેલિન, મને ખાવું છે એવું કહે છે, અને લેપ્ટિન જે કહે છે મારું પેટ ભરાઈ ગયું છે, આવું એ ફીલ કરાવે છે. જો તમે દિવસે પ્રોપર પ્રોટીન, ફાઈબર અથવા બેલેન્સ્ડ મીલ ન લીધું હોય તો રાત્રે ગ્રેલિન છે એ વધી જાય છે અને અચાનક ચિપ્સ, બિસ્કિટ, સ્વીટ્સ આ તમામની ક્રેવિંગ્સ છે એ શરૂ થઈ જાય છે. અર્થાત પ્રોબ્લેમ રાત્રે થઈ જ નથી, એની શરૂઆત તો દિવસે જ થઈ ગઈ હતી. અને હવે એક મહત્વની વાત કે સ્ટ્રેસ ઇટિંગ ક્યારેય નોટિસ કર્યું છે તમે કે દિવસ ખરાબ ગયો હોય, માઇન્ડ એક્ઝોસ્ટેડ હોય તો રાત્રે શુગરી અથવા ક્રન્ચી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે થાય છે. કેમ? કારણ કે સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિઝોલ બોડીને ક્વિક કમ્ફર્ટ ફૂડ તરફ પુશ કરે છે. એટલે ઘણા બધા લોકો ખરેખર ભૂખથી નહીં પરંતુ ઇમોશનથી ખાતા હોય છે. મોડર્ન સાયન્સ એને કહે છે ઇમોશનલ ઇટિંગ. નંબર 3 પર છે મોબાઈલ સ્ક્રીનનો હિડન ટ્રેપ. હવે સૌથી ડેન્જરસ રીઝન છે બ્લુ લાઇટ. જ્યારે તમે રાત્રે મોબાઈલ સ્ક્રોલ કરતા રહો છો તો બ્રેઇન કન્ફ્યુઝ થઈ જાય છે. એને લાગે છે કે હજુ દિવસ ચાલી રહ્યો છે અને મેલાટોનિન ડિસ્ટર્બ થાય છે, સ્લીપ ડિલે થાય છે અને બોડી અનનેસેસરી એનર્જી ડિમાન્ડ કરવા માંડે છે. અર્થાત ઘણી વખત તમારી મિડનાઇટ હંગર હકીકતમાં ઇન્સ્ટાગ્રામ રીલની સાઇડ ઇફેક્ટ જ હોય છે. આશા રાખું કે વાત સમજવામાં આવતી હશે. ચાલો હવે આગળ વધીએ. સેક્શન 2, આયુર્વેદાનું અગ્નિ સાયન્સ. હવે આયુર્વેદનો પર્સ્પેક્ટિવ સમજીએ કે આયુર્વેદ કહે છે કે આપણી ડાયજેશન ફક્ત પેટમાં નથી થતું, એ આખા બોડી રિધમ સાથે જોડાયેલી છે, જેને કહેવામાં આવ્યું છે જઠરાગ્નિ. હવે કલ્પના કરો કે સવારે અને બપોરે સૂર્ય સ્ટ્રોંગ હોય છે અને એ જ રીતે એ સમયે આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે પણ સૌથી સ્ટ્રોંગ હોય છે. પણ જેમ જેમ રાત્રિ થાય છે બોડી ડાયજેશન મોડમાંથી બહાર આવી અને રિપેર મોડમાં જવા લાગે છે. એટલે જ લેટ નાઇટ પિઝા, બર્ગર, ફ્રાઈઝ આ બધું ખાધા પછી સવારે બોડી ફ્રેશ ફીલ ક્યારેય પણ નથી કરતી. કારણ કે રાત્રે તમારું શરીર રિપેર કરવાના બદલે ઇમરજન્સી ડાયજેશન કરી રહ્યું હતું. આયુર્વેદા એને આમ એટલે કે અમ્લ બનવાની શરૂઆત માને છે, જે આગળ જતા જતા પિત્ત બની જાય છે. સિમ્પલ લેંગ્વેજમાં હાફ ડાયજેસ્ટેડ વેસ્ટ, જે આગળ જઈને બ્લોટિંગ, હેવીનેસ, ઇન્ફ્લેમેશન, કોલેસ્ટ્રોલ, એસિડિટી, ડાયાબિટીસ, જોઈન્ટ પેન આ જેવી અનેક પ્રોબ્લેમ્સને ટ્રિગર કરી શકે છે. અને ઓનેસ્ટલી ઘણા લોકો એમ માને છે કે એમને લો એનર્જીની પ્રોબ્લેમ છે, પરંતુ રિયાલિટીમાં એમનું બોડી રાત્રે રિકવર થઈ જ નથી રહ્યું.
અને પરિણામે એને લો એનર્જી સવારે અનુભવાય છે. હવે સેક્શન 3, તો રાત્રે શું ખાવું જોઈએ? હવે પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે જો ખરેખર રાત્રે ભૂખ લાગે તો શું કરવું જોઈએ? કારણ કે ખાલી પેટે સ્ટ્રગલ કરીને સૂવું એ પણ દરેક માટે સારું નથી. ઘણા લોકોને ગેસ થઈ જાય છે અને માથું પણ દુખવા માંડે છે. પછી એ માથાને ઉતારવા માટે ટીકડી પીવે છે અને જે નવા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. સ્પેશિયલી જો એસિડિટી થતી હોય, એન્ઝાયટી હોય અથવા સ્લીપ ડિસ્ટર્બ થતી હોય તો સેફેસ્ટ ઓપ્શન શું છે? વોર્મ મિલ્ક. અડધો કપ હળવું હુંફાળું દૂધ, એમાં 1 ચપટી ભર હળદર અથવા થોડુંક ઘસીને જાયફળ નાખીને પીજો. જાયફળ એ નેચરલી નર્વસ સિસ્ટમને કામ કરે છે, જેના કારણે ઊંઘ સારી આવે છે અને તત્કાલ પણ આવે છે. હવે ધ્યાન એ રાખો કે હેવી શુગરી મિલ્ક શેક નહીં, સિમ્પલ વોર્મ મિલ્ક. ઘાટો ગળ્યો મધ જેવો મિલ્ક શેક નથી પીવાનો, પણ ફક્ત મોળું હુંફાળું હળદર અથવા જાયફળ નાખેલું દૂધ પીવાનું છે, અને એ પણ અડધા કપથી 1 કપ જેટલું. અને હા, એ પીધા પછી પાણી નહીં પીશો, ફક્ત દૂધ પીને સૂઈ જવાનું છે. નંબર 2 પર છે મખાના, મમરા અથવા દાળિયા. આ ઓલમોસ્ટ પરફેક્ટ સ્નેક ગણી શકાય. લાઇટ પણ, ફિલિંગ પણ, અને એમાં મેગ્નેશિયમ પણ વધારે હોય છે, જે મસલ્સને અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરવામાં મદદ કરે છે. આપણા પૂર્વજો અને વડીલો પણ મમરા, દાળિયા, મખાના આ તમામ જેવી વસ્તુઓ ખાતા હતા અને માટે જ એ હેલ્ધી રહેતા. એ તમામ લોકો માટે તો દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે હળવો નાસ્તો આ જ ગણાતો હતો. ધ્યાન એ રાખવાનું છે કે આ બધી વસ્તુઓ બહારથી લાવેલી ફ્રાઈડ મસાલા પેકેટ વાળું ન હોવું જોઈએ. હળવું, રોસ્ટેડ અને ઘરે બનાવેલું હોય તો એ સૌથી બેસ્ટ છે. નંબર 3 પર આવે છે સોક્ડ આલમંડ્સ અથવા વોલનટ્સ, અને એ પણ ફક્ત 3 થી 4 પીસ. પલાળેલી બદામ અથવા અખરોટ ફક્ત 3 થી 4 પીસ જેટલા જ, બસ આટલું જ. વાટકો ભરીને નહીં, અને ખાસ કરીને તળેલા કે ફ્રાય કરેલા તો કદાપી નહીં, જો બચવું હોય તો. આ બ્રેઇનને સ્ટેબલ એનર્જી આપે છે અને અનનેસેસરી ક્રેવિંગ્સને પણ ઓછી કરે છે. અને બીજું કે તમે માર્કિંગ કર્યું હોય તો તમને ક્યારેક ગળ્યું ખાવાની અંદરથી તલપ લાગે છે. જો ગળ્યું ખાવાની અંદરથી ઈચ્છા થાય તો રિફાઇન્ડ શુગરની જગ્યાએ 1-2 ખજૂર પણ હેલ્ધી ઓપ્શન છે. હા, જોજો પાછા વિચારીને. આખું ડબ્બો ખાલી નથી કરવાનો. રિમેમ્બર ધીસ રૂલ, નાઇટ ઇટિંગ ઇઝ જસ્ટ સપોર્ટ, નોટ અ સેકન્ડ ડિનર. કારણ કે ઘણા લોકો આમાં જ મિસ્ટેક કરી દેતા હોય છે. આયુર્વેદા એને કહે છે અલ્પાહાર, અર્થાત ભૂખ કરતા ઓછું ખાવું. હવે સમજીએ સેક્શન 4, શું શું ખાવું બિલકુલ અવોઇડ કરવું જોઈએ. હવે એ વસ્તુઓ કે જે રાત્રે ક્વાઇટલી ડેમેજ કરે છે, એટલે કે ધીમે ધીમે તમારા શરીરને નબળું કરે છે, જેમાં ટી, ચા, કોફી, ચોકલેટ, બિસ્કિટ, ફ્રોઝન ડેઝર્ટ એટલે કે આઈસ્ક્રીમના નામે બહાર મળતા ડબ્બામાં રહેલા આઈસ્ક્રીમ્સ કે જે વાસ્તવમાં આઈસ્ક્રીમ છે જ નહીં, અને દૂધમાંથી તો બનતા જ નથી, અને જેની બનાવટ જ પામ ઓઇલમાંથી થતી હોય છે, અને એ ઉપરાંત મેંદામાંથી બનતી કોઈ પણ વસ્તુઓ, બિસ્કિટ, બ્રેડ અથવા તો ટોસ, આ તમામ વસ્તુઓ રાત્રે દરરોજ ખાવી ક્યારેય પણ હિતાવહ ઓપ્શન નથી. કારણ કે આ તમામ વસ્તુઓને પચતા બહુ જ વાર લાગે છે અને ધીમે 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 ફેટમાં રૂપાંતર થવા માંડે છે. હવે બીજું કે ઘણા લોકો કહે છે કે મને કોફી પીધા પછી પણ ઊંઘ આવી જાય છે, કે ચા પીધા પછી પણ ઊંઘ આવી જાય છે, પણ રિસર્ચ એવું કહે છે કે એનાથી માણસની ડીપ સ્લીપ ડિસ્ટર્બ થાય છે. કોફીન તમારા બ્રેઇનમાં એડેનોઝાઇનને બ્લોક કરે છે, જે સ્લીપ પ્રેશરને બનાવે છે. અર્થાત તમે સૂઈ જાઓ છો પણ બોડી રિકવર નથી કરતી. ચિપ્સ, બિસ્કિટ્સ, ટોસ આ બધી વસ્તુઓ ડેન્જરસ એટલા માટે છે કારણ કે આ પેટ નથી ભરતી, ફક્ત બ્રેઇનને ટ્રિક કરે છે, ટ્રિગર કરે છે. ઓકે, આગળ સમજીએ. હાઈલી પ્રોસેસ્ડ ફૂડમાં એવી વસ્તુ હોય છે જે બસ થોડુંક વધુ આ વાળો લૂપ ક્રિએટ કરે છે, એટલે કે બસ થોડુંક ખાઈ લો, બસ હવે આના પછી થોડુંક જ, પણ આટલામાં શું થઈ જવાનું છે. આ લૂપ જે ક્રિએટ કરે છે એટલે પેકેટ ખુલતા જ કંટ્રોલ મુશ્કેલ બની જાય છે. આશા કરું કે વાત તમને સમજવામાં આવી હશે. તમને આવો ક્યારેક ને ક્યારેક તો અનુભવ થયો જ હશે. હવે આવે છે હેવી ફ્રાઈડ ફૂડ, જેમાં લેટ નાઇટ પરાઠા, પિઝા, સેન્ડવિચ, મંચુરિયન, ગાંઠિયા અથવા આ જેવી તેલમાં તળાયેલી કોઈ પણ વસ્તુઓ. સૌપ્રથમ તો એક વાત તમામ લોકોએ મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ કે અને સમજી લેવી જોઈએ કે માણસનું શરીર રાત્રિના સમયે ડાયજેસ્ટ કરવા માટે બનેલું જ નથી. મતલબ કે તમે એમ માનતા હો કે મોડી રાત્રે તમે કોઈ પણ વસ્તુ ખાઈ અને સૂઈ જશો અને તમે બચી જશો, તો આ સૌથી મોટી ગલતફહેમી છે જે અનેક રોગોને ધીમે 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 આમંત્રણ આપે છે. અને સમયે પાછા વળી જઈએ તો કદાચ બચી જઈએ, બાકી કેન્સર, મોટાપો, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આ તમામ જેવી બીમારીઓ આવી નાની અને ખરાબ હેબિટથી જ આવતી હોય છે, ઇન્ફેક્ટ બનતી હોય છે. તમે ખાશો પછી નેક્સ્ટ મોર્નિંગ
હેવીનેસ, લેઝીનેસ, બ્રેઇન ફોગ, એસિડિટી, પેટમાં દુખાવો, આ તમામ વસ્તુઓનો ભોગ બનશો. હવે સમજીએ સેક્શન 5, મોડર્ન સાયન્સ અને ઓટોફેજી. હવે સૌથી ફેસિનેટિંગ પાર્ટ એ છે કે 2016માં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો એક કોન્સેપ્ટ માટે, ઓટોફેજી. સિમ્પલ લેંગ્વેજમાં બોડીની સેલ્ફ ક્લિનિંગ પ્રોસેસ. જ્યારે તમે રાત્રે હેવી ખાવાનું અવોઇડ કરો છો તો બોડી એનર્જી ડાયજેશનમાં વેસ્ટ નથી કરતી. એ સેલ્યુલર રિપેર શરૂ કરે છે, જેનું કામ છે જૂના ડેમેજ સેલને રિમૂવ કરવા, ઇન્ફ્લેમેશનને રિડ્યુસ કરવું, રિપેર વર્ક કરવું. આ બધું જ સ્લીપ દરમિયાન જ થાય છે. એટલે જ ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ઇટિંગ અર્થાત ફિક્સ્ડ ઇટિંગ વિન્ડો, આ ઉપર આજે એટલી બધી રિસર્ચ થઈ રહી છે. કારણ કે બોડી ફક્ત ખાવાથી હેલ્ધી નથી બનતી, ક્યારેક ખાવું રોકવાથી પણ રિકવર થાય છે. તો આગળથી રાત્રે અચાનક ભૂખ લાગે તો તરત જ રસોડા બાજુ દોડવું નહીં. પહેલા થોભો અને પોતાની જાતને 3 પ્રશ્ન પૂછો કે શું મને ખરેખર ભૂખ લાગી છે? શું હું બોર્ડ છું કે સ્ટ્રેસ્ડ છું? શું મેં આજે રાત્રે સાંજે પ્રોપર ખાધું હતું કે નહીં? જો જવાબ હા હોય તો પછી પહેલાં થોડું પાણી પીવો, 10 મિનિટ વેઇટ કરો, અને હજુ પણ હંગર હોય તો લાઇટ સ્નેક્સ લેવાનું પસંદ કરો. અને યાદ રાખો, તમારી રાત્રિની હેબિટ્સ તમારી સવારની એનર્જી ડિસાઇડ કરે છે. બિકોઝ ગુડ સ્લીપ ઇઝ નોટ જસ્ટ અબાઉટ હાઉ મેની અવર્સ યુ સ્લીપ, ઇટ્સ ઓલ્સો અબાઉટ વોટ યોર બોડી વોઝ ડુઈંગ બિફોર સ્લીપ. આ પ્રશ્ન બધા લોકોએ પોતાના મનને પૂછવો જ જોઈએ કે રાત્રે આપણે આપણા શરીરને ખરેખર શું આપવું જોઈએ, ડાયજેસ્ટિંગ કે હીલિંગ? મતલબ કે મોડી રાત્રે ખાધેલું જે તે વસ્તુ એને પચાવવાનું કામ, કે પછી અંદરથી ડેમેજ થયેલા આપણા બોડીને રિપેર કરી અને ઘાટી નિંદ્રા આપી બીજા દિવસે સવારે તમને એકદમ તરોતાજા અને ફ્રેશ કરવાનું કામ. ચોઇસ ઓલવેઝ આપણા હાથમાં હોય છે. અને આ ફક્ત 1-2 દિવસની વાત નથી, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર એમ માની જેટલા વહેલા આ વાતને સમજી લઈએ એટલા વહેલા આપણે આપણા શરીરને તંદુરસ્તી તરફ આગળ વધારી શકીશું. આશા કરીએ કે વાત, વિચાર અને વિગત તમારા સમજમાં જરૂર આવ્યા હશે. આયુર્વેદ શાસ્ત્રની આપણી આ વિડીયો સિરીઝમાં આપણે આવા જ મહત્વના ટોપિકોને સમજી રહ્યા છીએ, જે સામાન્ય લાગતા હોય છે પરંતુ ઘણીવાર મોટી બીમારીઓને આમંત્રણ દેતા હોય છે. અને મારું એવું માનવું છે કે જ્યાં સુધી શરીર નિરોગી નહીં રહે ત્યાં સુધી મન પણ નિરોગી નહીં બની શકે. અને જો મન નિરોગી ના બને તો પછી અધ્યાત્મ બાજુ પગલાં ભરવાના પ્રયાસો એ ફક્ત સપના જ રહી જશે. ચાલો ત્યારે મળીએ છીએ ફરીવાર નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય આયુર્વેદ, જય જય આયુર્વેદ, જય સનાતન ધર્મ.